નમસ્કાર મિત્રો, આજે આપણે તમારા માટે એક એવો પાક લઈને આવ્યો છું, નવો પાક જે આપણા વિસ્તારમાં હાલ ખાસ કરીને નવો છે, પણ બજારમાં આના ખૂબ સારા એવા ભાવ મળે છે અને ખૂબ જ એક બાગાયતી પાક છે. ખૂબ જ વિટામિન્સ અને પોષક તત્વોથી ભરપૂર એનું ફળ છે. ખૂબ જ જોરદાર ફળ છે. ખાવામાં જોરદાર મજા આવે અને પેટના રોગો દૂર કરવામાં ખૂબ જ ઉપયોગી છે. જેને પેટના રોગો હોય એના માટે આ ફળ ખૂબ લાભદાયી છે. તો ચલો તમને બતાવું એ ફળ. તો નજીકથી આવો તમે. આ છે એ ફળ. આ પાક છે અંજીરનો પાક. હાલમાં અંજીરનો પાકની ખેતી કરી અને ખેડૂતો સારી એવી આવક ઊભી કરી શકે છે. તો તેના માટે જો તમને આજે બતાવું છું, આ અંજીરનો પાક છે અને આ અંજીરના ફળ અત્યારે લાગ્યા છે. તો અંજીરના પાકની વાવણી કરવા માટે તમારે સૌપ્રથમ અંજીરનો છોડ પસંદ કરી તેને મધ્યમ ગોરાડુ જમીન એના માટે ખૂબ અનુકૂળ આવે છે. તો એના માટે મધ્યમ ગોરાડુ જમીન જે વિસ્તારમાં હોય એ લોકો અથવા રેતાળ જમીનવાળા પણ આની વાવણી કરી શકે છે. એના પછી બીજી વાત કરું તમને, તો પાણી ડ્રીપ ઇરિગેશન કરી તમે આમાં પાણી આપી શકો છો. બીજું, અંજીરની ખેતી તમારે કરવી હોય તો સારા છોડ પસંદ કરી મધ્યમ ગોરાડુ અને રેતાળ જમીનમાં તમે વાવણી કરી શકો છો. આમાં ફળ એવા સારા આવે છે અને બજારમાં કિંમત ઊંચી મળતી હોય છે, જેથી કરી તમે સારી એવી આવક ઊભી કરી શકો છો. ત્યારબાદ અંજીરનો પ્લાન્ટ જે હોય, એક છોડ બે છોડ વચ્ચે 5 બાય 5 મીટર અથવા 6 બાય 6 મીટરનું અંતર રાખી તમે વાવણી કરી શકો છો, જેથી કરી અને છોડ આખો ફેલાય તેને સારી એવી હવા ઉજાસ મળે. કોઈ પણ બાગાયતી પાક હોય અને જેટલી હવા ઉજાસ મળે એટલા સારા ફળ આવતા હોય છે અને રોગ જીવાતથી મુક્ત રહેતા હોય છે. તેના માટે 6 બાય 6 મીટરના અંતરે તમે વાવેતર કરી શકો છો અને નેચરલ ફાર્મિંગ કરી અને આમાં જીવામૃત, બીજામૃત અને ઘન જીવામૃતનો ઉપયોગ કરીને તમે સારી એવી ખેતીની આવક ઊભી કરી અને અંજીરની ખેતી કરી અને તમે આવક મેળવી શકો છો. અંજીરનો પાક ખૂબ જ પ્રચલિત અને અંજીરના પાકમાં ખૂબ જ સારા એવા પોષક તત્વો હોય છે, જેથી કરીને પેટના રોગો, જે પેટની સમસ્યા હોય છે, પાચન નથી થતું અને આંતરડાની જે ખાસ સમસ્યા હોય છે, હાલમાં ઘણા લોકોને એવું હોય છે કે આંતરડાની ખૂબ સમસ્યા હોય છે, જેના લીધે સવારમાં કબજિયાત ને એવું બધું રહેતું હોય છે. તો એ લોકો અંજીરનું સેવન કરી અને પોતાનું સ્વાસ્થ્ય સુધારી શકે છે. અંજીરમાં ખૂબ જ સારા પોષક તત્વો હોય છે, ભરપૂર માત્રામાં પોષક તત્વો અને વિટામિન્સ ને મિનરલ પોષક તત્વો હોવાથી સારી એવી પેટના જે રોગો છે એ દૂર કરે છે અને આપણને શક્તિ આપે છે. જેથી અંજીરનો તમે ઉપયોગ કરો. અંજીરનું ફળ તમે હમણાં હાલ મેં બતાવ્યું તમને. તો અંજીરનું ડ્રાયફ્રૂટ્સ જે બનતું હોય છે એ આ ફળ જ્યારે પાકે એના પછી આને સૂકવવામાં આવતું હોય છે, ત્યારે બનતું હોય છે. અત્યારે તો ફળ નાના છે, હજુ આ ફળ હવે આવવાની શરૂઆત થઈ છે. હજુ લગભગ 2-3 મહિના પછી આ ફળ પાકશે, બરાબર. તો અંજીર આપણે જીવનમાં ખૂબ ઉપયોગી છે. હાલમાં જ મેં તમને વાત કરી એમ અંજીરની ખેતી તમે કરી અને વધારાની આવક ઊભી કરી શકો છો. એના માટે તમારે અંજીરના પાકમાં પાણી નિયમિત આપવાનું અને કોઈ એટલો બધો મેન્ટેનન્સ ખર્ચ પણ અંજીરમાં આવતો નથી અને અંજીરમાં સારી એવી આવક ઊભી કરી શકો છો. અંજીરના પાકની બીજી એક વાત કરીએ તો અંજીરના પાકમાં બાગાયતી પાક છે, જેથી કરી ફળ તો આવે જ છે, પણ એમાં રોગ કે જીવાત કોઈ આવે એના માટે તમે નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર જે આવતા હોય છે આપણા કુદરતી નેચરલ ફાર્મિંગમાં આપણે યુઝ કરીએ તો નિમાસ્ત્ર અને બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કરી આમાં છંટકાવ કરવાનો હોય છે જરૂરિયાત મુજબ. જો એવું લાગે તો એનો ઉપયોગ કરવાનો, બાકી કોઈ જરૂરિયાત રહેતી નથી. જેથી અંજીર એ ખૂબ જ સારો પાક છે. તમે અંજીરની ખેતી કરી અને લાખોની કમાણી કરી શકો છો, વધારાની આવક ઊભી કરી શકો છો. આવા જ નવા પાક જોવા અને ખેતીને લગતા વિડીયો જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયો વધુમાં વધુ શેર કરો, લાઇક કરો. જય હિન્દ, જય ભારત.